સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક એવી ઘટના બની કે જેને સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો। ભાજપના સક્રિય કાર્યકર ડિંડોલી યુવા મોરચાના પ્રમુખ જય દલાલની જાહેરમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે। ઉધના રોડ નંબર 6 પર બપોરના સમયે આ બનાવ બન્યો। જય દલાલ સામાન્ય રીતે પોતાના કામે નીકળ્યા ત્યારે અચાનક પંકજ પાટીલ અને કિશન ઉર્ફે ચકલીએ તેમના પર હુમલો કર્યો। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હુમલો એટલો ભયાનક હતો કે કોઈ કંઈ સમજે તે પહેલાં જ જય લોહીથી લથપથ થઈને જમીન પર પડી ગયા। ઇજાગ્રસ્ત અવસ્થામાં જય દલાલને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તબીબોએ નિરાશાજનક સમાચાર આપ્યા। તેમણે મૃત જાહેર કર્યા। હોસ્પિટલના દરવાજે પરિવારજનોના વિલાપે વાતાવરણને ભીંજવી નાખ્યું। મૃતક જય દલાલ ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે રહેતા જયશ્રી દલાલના પુત્ર હોવાનું સામે આવ્યું છે। તેમની શરૂઆતની કારકિર્દીથી લઈને રાજકારણ અને સામાજિક કાર્યોમાં સક્રિય ભૂમિકા લોકોને હંમેશા યાદ રહેશે। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો ટુ વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલંદ કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપોલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે। માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર એમની પાછા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલા ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે।